એટીએમમાં રૂપિયા ઉપાડી આપવાના બહાને મહિલા સાથે છેતરપિંડી. મહિલાએ આપેલ એટીએમની બદલી કરી રૂપિયા ઉપાડી છુમંતર. મહિલાનું એટીએમ પોતે લઈ મહિલાને ડમી એટીએમ આપ્યું હતું. સમગ્ર મામલે થરાદ પોલીસની જાણ કરતા પોલીસ બની હતી એક્ટિવ. એટીએમની આસપાસના સીસીટીવી તપાસી પોલીસ પહોંચી આરોપી સુધી. આરોપી પ્રવીણ ગોસ્વામીને ઝડપી પાડતી થરાદ પોલીસ. આરોપીએ મહિલાનું એટીએમ બદલી 25,000ની રકમ ઉપાડી લેતી છે કે સિંગુલર સાથે ભરત ઠક્કર ડીસા. થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો. તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે તો પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે. તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડી સ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ગુરુપુરી રહેલ રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે. ઓકે, થેન્ક યુ.